હેલો ફ્રેન્ડ્સ, હું સુભેદાર ચૌહાણ ફરીથી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. તો વાયવ્ય ખૂણાની રીતમાં કેવું હોય કે જ્યાં વાયવ્ય એટલે અહીંયા પહેલી આ ખાનું કયું ગણાય તમારું એ અને ઓવરનું પહેલું ખાનું. આપણે પહેલું ખાનું જે હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની. બરાબર, આઈડિયા આવી ગઈ. કોઈ પણ દાખલો પૂછાય વાયવ્ય ખૂણાનો આપણે શરૂઆત ક્યાંથી કરવાની? આપણે પહેલા ખાનાથી. બરાબર, કઈ બાજુનું? ડાબી બાજુનું ખાનું જે હોય ત્યાંથી આપણે શરૂઆત કરવાની. બરાબર, ચલો પહેલી વસ્તુ આ પહેલું ખાનું આપણે લેવાનું મિત્રો. એમાં શું કરવાનું? એને સામે જુઓ કેટલા 4 અને એને સામે જુઓ કેટલા 7. તો આ 7 અને અહીંયા 4. તો આપણે યાદ રાખવાનું કે 7 અને 4 ઓછા કોણ છે? 4 ઓછા કોણ? 4. તો આપણે ફાળવણી કોની કરવાની? આપણે 4 ની કરવાની. તો મતલબ આ 4 જે ખરા એ મૂકવાના. જો આ 4 મિત્રો યાદ રાખજો. આ 7 અને 4 જે હતા બંનેમાંથી ઓછો ઘટક હોય એ આપણે અહીંયા મૂકવાનો. અને આ 4 જે હતા એ નીકળી ગયા, અહીંયા આપણે ઉડવાના છે. તો કેટલા વધવાના? 3. જોઈ લેજો. આ 4 આપણે અહીંયા વેચી નાખ્યા. બરાબર છે. તો હામે માંગ કેટલી? 7 હતી. તો ઓલરેડી હવે તમારા જોડે કેટલા વધે? અહીંયા 3. કેમ કે 7 ની માંગ હતી, પુરવઠો કેટલો હતો? 4. એટલે આપણે હજુ માંગ કેટલી રહી? 3 ની. અને જે એકમ તમે લો યાદ રાખજો, ઘટક તમે કયો પસંદ કર્યો? ઓછામાં ઓછો 4 હતો. તો આખી એની હાર હોય કાં તો સ્તંભ હોય એ ઉડી જાય. એટલે તમે જુઓ, હું આવી રીતે કરી દઉં. જોઈ લો અહીંયા. આ તમારો જે સ્તંભ હતો, આ હાર હતી, એ તમારે અહીંયા ઉડી ગઈ. શું કર્યું મેં? પહેલો કોલમ વાયવ્ય ખૂણાની રીત હોય એટલે 6 લેવાય. 6 ની સામે 4 હતા અને અહીંયા કેટલા હતા? 7. તો બંનેમાંથી ઓછું કોણ? 4. તો અહીંયા 4 મૂકવાના. અને 4 વાળી કોલમ નીકળી જાય આખી. અને અહીંયા કેટલા વધે? 3. હવે ધ્યાન આપો. હવે આપણે આના આપણે અવગણવાનું. બરાબર, હવે આટલી માહિતી રહી. તો ખૂણો ક્યાં છે? પાછો અહીંયા ખૂણો આવ્યો. ખૂણો પડ્યો ને આપણે અહીંયા ખૂણો. તો જ્યાં ખૂણો દેખાય ત્યાં આપણે ગણતરી કરવાની. તો જુઓ, 5 ની સામે 6 અને 5 ની સામે 3. ઓછા કોણ છે? 3. તો અહીંયા આપણે 3 મૂકવાના. કેટલા મૂકવાના? 3. અને આ આખી હાર તમે શું થવાની? નીકળી જવાની. જુઓ, આખી હાર તમારી નીકળી ગયો, સ્તંભ તમારો નીકળી ગયો આખો. અને 3 તમે અહીંયા લીધા એનો મતલબ અહીંયા કેટલા વધવાના? હવે 3 વધવાના. કેમ કે સામે 3 હતો, પુરવઠો હજુ કેટલો વધ્યો? પાછો અહીંયા 3. હવે એક હાર ઉડી ગઈ, એક સ્તંભ તમારો ઉડી ગયો. હવે જોવાનું પાછો અહીંયા કે ખૂણો ક્યાં પડે છે? ખૂણો એટલે રકમનો ખૂણો ક્યાં પડે? અહીંયા ખૂણો આવે. તમે જોઈ લો. તો 12 ની સામે 3, અહીંયા 3. એનો મતલબ એવું થાય કે બંને રકમ કોમન છે. તો બંને રકમ કોમન આવી જાય. 3 ની 3 જ આવે. પરંતુ અહીંયા બંને રકમ સરખી હોવાથી આપણે બંને એટલે હારે ઉડાડશું અને સ્તંભ પણ આપણે ઉડાડવો પડે. તો જુઓ, આ તમારી હાર આપી. જુઓ, આ તમારી હાર પણ ઉડી ગઈ, આ તમારો સ્તંભ ઉડી ગયો. જોઈ લો, આ તમે શું ઉડાડી રહ્યા? સ્તંભ ઉડાડ્યો. હવે જોજો, આ 2 હાર ઉડી ગઈ, 2 સ્તંભ ઉડી ગયા. હવે આ 2 કોલમ રહી. તો 2 કોલમમાં તમે જુઓ, ખૂણો ક્યાં પડે? અહીંયા પડે 4. આપણે અહીંયા ખૂણો પાડીશું. તમે જોઈ લો. હવે એની સામે 7. 4 ની સામે 7 હતા. 4 ની સામે કેટલા હતા? 10. તો આપણે કેટલા મૂકીશું? ઓછા એટલે 7 મૂકીશું. તો 7 ઉડી ગયા એટલે કેટલા આવવાના? હવે અહીંયા 3 આવ્યા. હવે ના આવે 3, આપો ઉડી ગયા ઓલરેડી. હવે આ તો પતી ગયું. તો 7 તમે લીધા એટલે આ તમારો જે આખો જે હાર હતી, આ તમારી આખી હાર તમારે ઉડી જાય. હવે છેલ્લે તમે જોઈ લો, 8 વધ્યા. એક જ કોલમ રહી 8 વાળી. સામે 3, સામે 3. જ્યારે બંને રકમ છેલ્લે સરખી થાય એટલે આપણો દાખલો સાચો. તો બંને રકમ કેવી છે? સરખી. તો બંને રકમની સરખી રકમ 3 મૂકી દેવાય અહીંયા. તો હાર ઉડી જશે અને સ્તંભ ઉડી જશે. તમે જુઓ, આ તમારો હાર પણ ઉડી ગઈ અને આ તમારો સ્તંભ પણ તમારો અહીંયા ઉડી ગયો. આવી રીતે આપણે કોઈ પણ દાખલો ગણીએ વાયવ્ય ખૂણાનો, આ પ્રમાણે દાખલો ગણવાનો. જ્યાં ખૂણો પડે ત્યાં ગણતરી કરવાની. જ્યાં ખૂણો પડે ત્યાં. એટલે હાર અને સ્તંભ આપણે ઉડાડી મૂકવાના. એ ઉડાડ્યા પછી જ્યાં ખૂણો હોય ત્યાં આપણે ગણતરી કરવાની. ચલો, આટલું તમને આઈ હોપ કે તમને આવડી ગયું છે. હવે લાવવાનો આપણે ન્યૂનતમ ખર્ચ. શું શોધવાનો? આપણે ન્યૂનતમ ખર્ચ આપણે શું કરવાનો? અહીંયા શોધવાનો. તો કેવી રીતે આપણે ન્યૂનતમ ખર્ચ શોધી શકીએ? તો એના માટે ખાસ યાદ રાખજો, ન્યૂનતમ ખર્ચ એટલે જ્યાં જ્યાં તમે ખૂણા શોધ્યા હોય એ રકમનો એનો ગુણાકાર આપણે કરવાનો. શું કરવાનો? એ રકમનો એનો ગુણાકાર. એટલે
4 ગુણ્યા 6 એટલે આ રીતે લખાય 4 ગુણ્યા 6 પછી 5 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 5 લખો કાં તો 5 ગુણ્યા 3 લખો તમે લખી શકો 12 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 12 પણ લખાય 7 ગુણ્યા 4 પ્લસ 3 ગુણ્યા 8 હવે જાતે જુઓ 100 ચોક 24 5 તરી 15 12 તરી 36 7 ચોક 28 અને કેટલા 8 તરી 24 હવે શું કરવાનું સરવાળો 26 ને 24 કેટલા થવાના 26 4 40 ને 20 60 60 ને 15 60 ને 15 કેટલા થવાના 75 75 ના આવા કેટલા હતા 28 28 એટલે ઘણો હતો 100 અને 103 103 ને 24 એટલે 127 આ તમારો ન્યૂનતમ ખર્ચ આ તમારે કઈ રીત વાયવ્ય ખૂણાની રીત કોઈ પણ દાખલો વાયવ્યનો પૂછાય મેં જે રીતે મેં શરૂઆત કરી કઈ જગ્યાએથી 0 થી અહીંયા શરૂઆત કરવાની જ્યાં ખૂણો પડે ત્યાં આપણે અટકી જવાનું બરાબર ચાલો આઈ હોપ કે તમને આ દાખલામાં સમજણ પડી હશે તો મળીશું આપણે પડી છે આપણી કોઈ બીજી સારી પદ્ધતિ સાથે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયોને મેક્સિમમ શેર કરજો જેથી દરેકને આનો લાભ મળી શકે